હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં થશો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો તમે બધા મજામાં થશો? તો આજ છે મકાન બનાવવાનો 5મો દિવસ. અને કાલ મેં વિડીયોમાં તમને બતાવ્યું એમ કે પલંગપુરી મકાન પૂરા થઈ ગયા છે. હવે આમાં પુરાણ કરવાનું છે. પુરાણવાળા આવે તો અહીં પુરાણ કરી દે. કંઈ કે ફેરા મંગાવેલા છે, હવે ક્યારે આવે એનું નક્કી ન કહેતો. ઓલામાં 1 ઘર 2 ઘર ઓછરી આવડા મોટા ઘર છે. કડિયા એમ કે બહુ મોટા ઘર છે એમ. તો શું કહેવાય, તો અત્યારમાં સાંજામાં દેખાય સુરત દાદા દેખાડા છે. તો શું કહેવાય કે આપણે એ રીતના ફોન ગોઠવીએ કે સુરત દાદા દેખાય અને હું દેખાવે એમ. તો શું છે કે દી ઉગતો હોય તો એ સરસ લાગે એમ. તો વિડીયોમાં આગળ બનાવો એટલે શું કહેવાય સનરાઈઝ સનસેટની. મને એક દિવસ કે વિડીયો મને બેવલભાઈનો ફોન આવ્યો કે સનસેટ કહેવાય નહીં અને સનરાઈઝ કહેવાય. તો સનરાઈઝ આપણે જોઈએ એમ. ચાલો તો વિડીયોમાં બનાવો એટલે સનરાઈઝ દેખાય ને આપણે પાણીવાળી એ દેખાય, આપણે કામ કરીએ હોત દેખાય ને એમ. તો પાણી છાંટવાનું કામ ચાલુ જ છે. મારા પપ્પા છાંટે છે કેમ કે શું છે કે આજ નળી નથી. નળી ન રહી એટલે ડોલે છાંટવું પડ્યું. અને હવે પાણી છટાઈ ગયું છે તો શું કહેવાય કે ઘરે જઈ ને જવું છે મરે. કૂતરા તો ખેતરમાં કેટલા બધા છે. લલેડી સમજી. આપણે આજ છે ને સણવાનું કામ ને આ સેન્ટિંગનું કામ પકડ્યું છે. તો હવે અમારા સેન્ટિંગવાળા આવી જશે. અત્યારમાં હરિયા વેવે છે એ કે મારા હરિયા એવા નથી, એ બપોરે કામ આવશે તો એ પાછા આપણે આપી દેવું. તો આપણે ત્યાં લીમડાના સાંજે બેઠા છીએ, મજા આવે છે. અમારા રાજુભાઈ આવ્યા છે. રાજુભાઈ કેમ મજા? બીજું હું બેઠા આવડા કામ કરી જોઈ તો એવું છે. બધા બળ કરે તો અમે હે ને બેઠા છીએ બે અને જોઈ છીએ. સકાળી આવી જાય કે સકાળી વાયર પૂગી જાય ને હવે કાલ લેતા આવજો પાછા. બપોરે હું ખાવા દેવા લેતો. નાસ્તો જોવે છે અને ના સાહેબો ના પડે એવું તમે મોકલાવતા ને અમારે પછી મમરા વાળે કોને એમ કે વાળે એમ નહીં. ફાઇનલી બપોર થઈ ગયા છે ને જમવા જવું છે હવે. કારણ કે સેન્ટિંગવાળા તો છે પણ મારું પાઉભા છે અને કાંઈ વાંધો બહુ નથી. કારણ કે શું છે કે એને બધું બનાવે છે બોક્સ ને એવું બધું. ફરી અને એવું લાંબુ કર્યું છે ને શું કહેવાય પાંજરા જે બનાવવાની બનાવે. રીંગ ભરવાનું કામ છે ચાલુ થઈ ગયું છે. અમે અમારા કાકા ફરિયા વાળતા હતા ને અહીંયા હે ને ઓલું પેકિંગ કરતા જાય છે, વાળાને એવું બાંધે છે. અને મોરલો વાગી ગયો છે યાર. તો 12:30 થઈ ગયા છે. તો શું કે હવે જમવા જવાનું છે, ટાઈમ થઈ ગયો છે. તો જમી આવી ઘરે. અને જો મોરલો તમને સંભળાતો હોય તો સંભળાય ને. શું છે કે ગામડે ખરે અલાર્મમાં શું કહેવાય ટાઈમ જોવાની ખબર ન પડે. 12:30 થાય એટલે મોરલા વાગી જાય. તો ચાલો જમવા. તો ફાઇનલી બપોરે જમીન આવી જાય પણ છે ને બપોરે વિડીયો નહીં ઉતાર્યો. કારણ કે શું કહેવાય કે લોખંડ એવું આવ્યું ને તો લોખંડ આ છે ને
આ એકલો લોખંડ ખાઈ જાય બધા, આ ત્રણ ખાલી 40,000 રૂપિયાનું લોખંડ ખાઈ જાય તમારું. બનાવ્યા 3 પાંજરા, બહુ લોખંડ ખાય. આ ઓલા બેલાવાળા આવે તો એ 3-3 4-4 ગાડીઓ બેલા ખાઈ જાય, આવડા લોખંડ ખાઈ જાય. તો કંઈક આ રીતના પિંજરા બનાવે છે મૂકવા રિંગમાં. જો અહીંયા બનાવી નાખ્યા છે, 3 બનાવી નાખ્યા છે. આ 3 બનાવી નાખ્યા બપોર પછી, અને એક ચોથું બને છે. ફાઇનલી તો આપણે હે ને જો ચેન્ટિંગવાળા ઘરે વહી જાય ને, હું મારી ઘરે વહી જાઉં. કેમ કે શું કહેવાય કે થાકી ગયો. કેમ કે શું છે કે પુરાણ કરવાવાળા આવવાના છે. હવે આવી જાય તો ઠીક, નકર પછી જોયું જાય. પુરાણ કરવાવાળા આવી જાય પછી ખબર પડે. કેમ કે પુરાણ કરવાવાળા આવવાના હતા ને તો ઓલા ખાડાની આડા શું બેલા મૂકતા હતા. શું છે કે સરખું થઈ જાય તો ઉપાધિ નહીં ને એમ. તો જોઈએ હવે કે કેટલું ઓલું થાય ને પછી શું થાય એમ. તો શું કહેવાય કે અત્યારે તો ઘરે વહી આવ્યા છીએ. તો આજ હાવ થાકી ગયો છું. કેમ કે શું છે કે થોડું ઘણું કામ કરતો હોય. પહેલાં તો ઓલા શું છે કે પાયાના ખાડા ગાળ્યા અને એવું બધું કર્યું. થાંભલીના પાયાના શું પાયા તો ગળાઈ ગયેલા હતા, થાંભલીના ખાડા ગાળ્યા થોડા અને આમ થોડું ઘણું કામ કરતો થાવ થાકી ગયો છું. તો શું કહેવાય કે આજનો વિડીયો આપણે પૂરો કરી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળે ભાઈ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા.